ઓમ રિક્ષા બેન કો જે લાઈટ કરીએ ઓમ તાકીને તો કો બંધ થાય ચાલુ થાય એમ કરીએ અમે જોઈએ દોસ્તો હમારા નવા બ્લોગમાં સ્વાગત છે આજે અમે લાવીએ સેકન્ડ હેન્ડ રિક્ષા જેલો લાવ્યા છીએ અમે રિક્ષા આ છે અમારી સેકન્ડ હેન્ડ રિક્ષા લાવ્યા છીએ અમે જેલો દોસ્તો એમાં જોલો દર્પણ બળપણ બધું લગાવેલું જ છે કાચ છે ડીલ પણ છે અંદર જોલો મેલું ડ્રાઈવર નું મુહૂર્ત કાલે કરવાનું છે કાલે ઓટો મારશું અમે રિક્ષા લઈને જોલો દોસ્તો આ અમારી રાજા જોગણી રાજા સિગોતર જોલો દોસ્તો हमारी सीएनजी रिक्शा है हेलो आ हमारा बबू आया है बबू तमारे कोई क्या हुआ चल आया रिक्शा तुम्हें चल आया हो चल आया रिक्शा तुम्हें काल लाया कौन कौन लेवा जी तू मु लेवा जी तो मन थोड़ी रिक्शा आवड़े એવું છે એમ શીખી જાય એમ તમને આવડે રિક્ષા શું કહો એક ઓટો મારવા જાવ એમ આપણે ઓટો તો કાલ મારવાનો કાલ મુહૂર્ત નહીં કરવાનો લાભ પોચમ છે એટલે ચમ કાલે એવું હતો રિક્ષાનું મુહૂર્ત કાલ નહીં કરીએ આપણે ચમ चलो दोस्तों मिलू ये लाइट चालू कर दी थी है रिक्शा ने डबल शू करवानु बताओ तो खरी जो लो ये भाई ने आवड़ी गयु थोड़ू घणु रिक्शा लाइट चालू बंद करता એટલા માટે તો લાઇટ ચાલુ બંધ જ કરે છે એને નવાઈ લાગે રિક્ષામાં લાઇટ ચાલુ બંધ કરવાનું જોઈ લો આ સ્વિચ હાથમાં આવી જઈએ જોઈ લો બંધ કરી દીધી હવે પાછી બીજી ચાલુ કરી જુઓ જોઈ લો દોસ્તો સાના કોકે શીખવા દીધું ચાલુ બંધ કરતા લાઇટ શું થયું શું થયું આમ કહો તો ખરી અમાર આમ રિક્ષા બેન કહો જેવી લાઈટ કરીએ ઓમ તાકીને તો કહો બંધ થાય ચાલુ થાય એમ કરીએ અમે જોઈએ તમને કોને શીખવાડ્યું લાઈટ ચાલુ કરતા હા કઈ રીતે તમે શીખ્યા હશો दोस्तों बंद कर दी थी जो पासी बीजी चालू कर दी थी हमें ला दी थी सीएनजी रिक्शा हमारी सीएनजी रिक्शा हमारा बबू ये लो लागी हमारी सीएनजी रिक्शा काला में मुहूर्त करवानुं सीएनजी रिक्शा नो એટલે કાલે લાભ પોચમ થાય એટલે મુહૂર્ત કરશું આપણે પેસેન્જરમાં તો ફરવાનું નહીં પણ ખાલી ઘર માટે લાવીએ કેમ કે વર્ધી તો કોઈને લેવાની નહીં આપણે ખાલી ઓનલી ફોર ફેમિલી માટે લાવીએ અને કદાચ સન જો રાતે ઇમરજન્સી આવે તો જ જવાનું વર્ધી લઈને ન કે બાકી જવાનું નહીં આપણે ખાલી ઓનલી ફોર ફેમિલી માટે જ લાવીએ કશું કહો તો ખરી યાર लाइट चेक करने आयो लाइट चेक કરીને આવી તમારા ભાઈબંધો કોક કહો તો ખરી ભાઈબંધ અને તમારે ચિયા ગામ જવાનું રિક્ષા લઈને
ચોકડી આ બાજુ જોઈને કહી દો ચિયા ગામ જવાનું તમારે રિક્ષા લઈને વિજાપુર ગમ વિજાપુર જવાનું એમ અને પેસેન્જર બેસવાના ને આપણે રિક્ષામાં ના કેમ નહીં બેસવાના ખાલી ખાલી એમ લે આગે ગંદી ગંદી છે લેખા આખી રિક્ષા ગંદી કરી દે એમ અને કોઈને વર્ધી આવે તો આપણે વર્ધી લઈને જવાનું હો હા વર્ધીમાં ગંદી ના થાય રિક્ષા ચમ આગો ડિગર દે લે આખી લગી ડાડ લેખા એવું છે એમ અને તમે વર્ધીના કેટલા પૈસા લેશો 300 રૂપિયા હા 300 રૂપિયા આ બાજુ તાકીને કહો કે 300 રૂપિયા 300 રૂપિયા એમ ઉવે અને થોડું દૂર જવું હોય તો કેટલા લેવો એટલે 3 કિલોમીટર અમારે રિક્ષા ખેંચાવવાની જરૂર પડશે નહીં ખેંચેલી જ છે રિક્ષા જોઈ લો અને દર્પણ લાવવાની જરૂર નહીં દર્પણ આવી ગયા રિક્ષામાં બે એક મસ્ત મજાનું દિલ આવી ગયું હોય જોઈ લો એક આ બાજુ દિલ છે અને આ બાજુ બે દર્પણ છે અને આ બગીચા જેવું અમારે મોબાઈલ મૂકવાનું આવી ગયું છે જોઈ લો કેવું મસ્ત બગીચા જેવું છે ને બગીચા જેવું સીટો બીટો કમ્પ્લીટ આવી ગઈ પપ્પા ચલો લી લાઈટ તો ખર્ચો કરવાની જરૂર નહીં અમારે આ પાછળ સીટો મસ્ત આવી ગઈ જોઈ લો અને આ બ્લેક કલરનું હુડ છે આપણે જોઈ લો આ આપણી રિક્ષા ટનાટન છે આપણે કોઈ જોઈ લો રાજા મેલડી રાજા જોગણી જોઈ લો ગોળ જેવી છે બે લાઈટો એક આ સાઈડ અને એક આ સાઈડ જોઈ લો અને આ મેલું જોઈ લો જોઈ લો દોસ્તો અમારી રિક્ષા કેવી લાગી અમારી રિક્ષા સારી હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો દોસ્તો હવે મળીશું નવા બ્લોગમાં બાય ટાટા